આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક ગ્રુપ રાજકોટ જિલ્લા. અત્યારે આ ખેડૂત દેખાય ફૂગની દવા છાંટે છે. 2 વખત ઈયળોની દવા છાંટી દીધી છે અને ઈયળો તમને આવેલી તમને બતાવું. આ ઈયળો આવેલી છે. તો પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો આ કોઈ પણ વસ્તુ કરતા નથી. એટલે ખાસ વસ્તુ એ કેમ કે આના જે ઝેરના કન્ટેનર છે છોડમાં આવે, છોડમાંથી મૂળ સુધી પહોંચે ને મૂળથી પછી એના જે ડોડવા બંધાય એમાં આવે. તો જે આલ્ફા ટોક્સિન નામનું ઝેર થતું એ કંઈક ને ક્યાંક રાસાયણ અને ઝેર આ બંનેના કારણે પેસ્ટિસાઇડને બધું ઝેરને બધું છટાતા અને ખાતરને બધું નાખાતા એના કારણે થઈને ક્યાંક એ કન્ટેન્ટ બનતું. એના કારણે થઈને જ ક્યાંક ને ક્યાંક એની ડિમાન્ડ મગફળીના તેલની ઘટી હતી. તો હવે શું કરવું? તો અત્યારે મસ્ત મોટી જાહેરાતો આવે છે લોભામણી, અને એમાં છેતરાય છે ખેડૂતો કે 2 કિલો તેલ મોકલાવી દો ને 4 કિલો તેલ મોકલાવી દો. મિત્રો, આવી જાહેરાતમાં ન છેતરાતા એનું કારણ એ છે કે જે કન્ટેન્ટ છે એમાં એમાં રહેવાના છે. એમ કે લાખો રૂપિયાની શરત, જો આમાં જે ભેળસેળ પકડવાની ક્યાં જરૂર છે? ઝેર એમાં નથી, એ સાબિત કરી દો. કેમ કે આલ્ફા ટોક્સિન નામનું ઝેર એમાં પુષ્કળ માત્રામાં આવે અને સ્વાસ્થ્ય માટે, હૃદય માટે ઓલિક એસિડનું પ્રમાણ ખૂબ સારું હોવું જોઈએ, જે માત્ર ને માત્ર જીવીસ વેરાયટીમાં વધારેમાં વધારે છે. તો આવા ભેળસેળ વગરના તેલની ને એવી બધી જાહેરાતો કરે છે, પણ એમાં ભેળસેળની ક્યાં વાત આવે છે? આલ્ફા ટોક્સિન નામનું ઝેર છે એ પુષ્કળ પ્રમાણમાં આવે. એનાથી લઈ એટલે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, અને ઓલિક એસિડ જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એ એમાં તો હોય નહીં. તો એના એટલે કહેવાનું એ થાય કે આવી જાહેરાતથી ન છેતરાવું. તમારી આજુબાજુમાં કોઈ પણ પ્રકારની કોઈ પ્રાકૃતિક ખેતી કરતા હોય એની સાથે સંલગ્ન રહી અને ત્યાંથી માલ લેવાનો કોશિશ કરવાનો. કેમ કે હું અમારા ખેડૂતનો વિડીયો તમને બતાવવાનો પ્રયત્ન કરું. કેમ કે અમારે નિંદાવણમાં નીંદવું પડે. અમારે જે આનું કરવું એડવાન્સ સ્ટેજ, અમારે બધું પાંદડાનું ઉકાળું હાથે કરીને એની છંટકાવ કરવાની દવા હોય, બધી વનસ્પતિઓને છંટકાવ કરવાના હોય, ગાયનું ગોબર, ગૌમૂત્ર ને એ બધી વસ્તુનો યુઝ કરવાનો હોય. એ સિવાય કોઈ પણ વસ્તુ અમે કેમિકલ પેસ્ટિસાઇડ વસ્તુ યુઝ ન કરતા હોય. એટલે ઘણા લોકો કહેતા હોય તમારે મફત થતું હોય, અમારે ખર્ચ હાટે એના વધતો હોય. અને બીજા નંબરમાં અમારે કોઈપણ પ્રકારના હોર્મોન્સના એવા કન્ટેન્ટ આપ્યા વગર પ્રાકૃતિક રીતે જેટલું ઉત્પાદન થાય ને એટલું જ ઉત્પાદન અમારે લેવાનું હોય. કેમ કે આ લોકો અત્યારે જે આંબામાં ને એમાં કલ્ટાર છાંટતા પાતા ખ્યાલ હોય, તો હવે મગફળીમાં કલ્ટાર પાવાનું ચાલુ કરી દીધું, વધારે ઉત્પાદનની લાલ છે. એટલે ક્યાંક ને ક્યાંક ઝેર જ ઉત્પન્ન થાય છે. ભલે આજે હું એમ કહું કે તમે સાબિત કરી દો તો લાખ રૂપિયાનું ઇનામ, 2 લાખનું ઇનામ. સાબિત કરવાની કાંઈ જરૂર નથી. માત્ર ને માત્ર ખાલી એમ કહો કે ઓલિક એસિડનું પ્રમાણ આમાં વધારે હોવું જોઈએ. વધારે એટલે કે 50% ઉપર હોવું જોઈએ, અને આલ્ફા ટોક્સિન આમાં હાવ શૂન્ય હોવું જોઈએ. એટલે બીજી કોઈ વસ્તુની આપણે જરૂર છે નહીં. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોમાં તમને ઓલિક એસિડનું પ્રમાણ પણ મળશે. કેમ કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો 20 નંબર અને 22 નંબર 2 જ વેરાયટી વાવે. 22 નંબર વેરાયટી છે 20 નંબરમાંથી સુધારેલી વેરાયટી છે, જે ફૂગ ને રાતળને આવતી એના પ્રશ્નો સોલ્વ કરવા માટેની, બરાબર. એટલે એ જીવીસની જ વેરાયટી છે. અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો લગભગ 99% લોકો જીવીસ વેરાયટી જ વાવે છે. એટલે મિત્રો, જ્યાંથી લ્યો ત્યાંથી જાગૃત થઈ અને સજાગ રહીને લેજો. કેમ કે સ્વાસ્થ્ય આપણું બગડશે અને પૈસા એ કમાશે. પૈસા વેડફાય એના કરતાં ખરાઈ અને ચોકસાઈ કરી અને લેવું સારું. કેમ કે ખાવામાં એટલું જોતું નથી જેટલું આપણે વ્યસન અને ફેશનમાં બગાડીએ છીએ. તો કહેવાનો હેતુ ને તાત્પર્ય માત્ર ને માત્ર એટલો છે કે તમારી આજુબાજુમાં નજીકમાં કોઈ પણ પ્રકારના પ્રાકૃતિક ખેતી કરતા હોય એની પાસેથી સંલગ્ન રહી અને તમારે માલ લેવો. ચાલો, અમારા ખેડૂતો કઈ રીતે દવા છાંટ્યા વગર નિંદામણ ને તે બધું કરે એ તમને બતાવવાનો પ્રયત્ન કરું. બધા ખાઈ આવે. આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ, ગામ સરફદળ, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ. આ મગફળી નીંદવાનું કામ ચાલુ છે, અને મગફળીમાં મિશ્ર પાક તરીકે મકાઈ વાવી રહ્યા છે. બધા આપ જોઈ રહ્યા છો. આપણે બાજુ ફેરવી આપ બધા મકાઈ ચોપી રહ્યા, મગફળી નીંદી રહ્યા અને મકાઈ ચોપી રહ્યા. બધા આવી જાવ છે. આ રીતે અમે 10-5 ફૂટ દૂર મકાઈ મિશ્ર પાક તરીકે મકાઈ લગાવી રહ્યા છે. જોઈ રહ્યા છો. પહેલાં આ મગફળીનું નિંદામણ કર્યું અને હવે આ મગફળી ચોપવાનું, મકાઈ ચોપવાનું કામ ચાલુ છે.
સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ. આ મગફળીનું આજ 15 દિવસ થયા વાવેતર કર્યું એને નિંદામણ કરી અને ટ્રેક્ટર ચલાવી દીધું છે. આપ જોઈ રહ્યા સરસ. ગામ સરબદળ, તાલુકો પડધરી, જિલ્લો રાજકોટ, વસરામ લુણાગરિયા. સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ. જય ગૌ માતા. મિશ્ર પાક તરીકે અમે આ મકાઈ વાવી રહ્યા છે. મગફળીમાં જોઈ રહ્યા છે. 15 વીઘાનો અમારો પ્લોટ છે. સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ. આગળ પ્લોટ ખાલી દેખાય એમાં અમે 5 ધાન છે મિલેટ. આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી આ બિયારણ અમને કાલે મળ્યું છે. અમે 5 ધાનનો 2 વીઘામાં પ્લોટિંગ બનાવવાના છે મિલેટ ધાનનું. અને એમાં પણ અમે કઠોળ વર્ગનું મિશ્ર પાક તરીકે મિલેટમાં વાવશું અને વાવેતર કરશું ત્યારે પાછો તમને એનો વિડીયો બનાવીને મૂકશું. ઉગાવો નીકળે ત્યારે મિલેટનો ઉગાવો નીકળે ત્યાર પછી લણણી સુધીને અમે વિડીયો બનાવીને આપને અમારા ફાર્મમાં લાઈવ જોવા પ્રાકૃતિક કૃષિની પદ્ધતિ અમે તમને સંપૂર્ણ રીતે બતાવશું. હજી આમાં અમે મિની સ્પ્રિંકલર કે સૂક્ષ્મ પદ્ધતિ મિની સ્પ્રિંકલર ફિટ કરવાના છે કે જ્યારે પિયતની જરૂર પડે તો ઓછા પાણીનો બગાડ પણ ઓછો થાય અને મિની સ્પ્રિંકલરથી અમે પાણી વાવવાના. 5 હાર વચ્ચે એક વાર અમે આમાં મિશ્ર પાક તરીકે તુવેર પણ લગાવવાના છે. આ જોઈ રહ્યા છો. આ વચ્ચેની હાર રહી 5 હાર મૂકીને એક હારે દર એક હારે અમે સૂરજમુખી વચ્ચે ઓલા દેશી તુવેર અમે લગાવવાના છે. જય ગૌ માતા.